रघुनंद नंद यदुनंद नंद गोपाल हे नंद नंद गोपाल आनंद नंद गोपाल नंद नंद गोपाल आनंद नंद गोपाल नंद नंदी गोपाल आनंद नंद गोपाल नंद नंद गोपाल आनंद नंद गोपाल नंद नंद आनंद नंद यदुनंद नंद गोपाल नंद नंद आनंद नंद यदुनंद नंद गोपाल हे नंद 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 गोपाल आनंद नंद नंद गोपाल नंद 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 गोपाल आनंद नंद गोपाल नंद नंद गोपाल आनंद नंद गोपाल आनंद नंद गोपाल यदुनंद नंद गोपाल रघुनंद नंद गोपाल हे नंद नंद काय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा दरवीन्दनेत्रा कृष्णा परं किमपि तत्त्वमहं न जाने कृष्ण त्वदीयपदपं कजपञ्जरान्ते अद्यैव मे विशतु मा
પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધઃ સ્વાંતસ્થમીશ્વર. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ધનનાથ ઈષ્ણો જીહવે પિબસ્વા મૃત મેત દેવા ગોવિંદ રામો ધર્માધવેતી. ગોવિંદ દામો ધર્માધવેતી. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ રામ હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. રામ રામ હરે હરે. રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી રાધા રમણ લાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વાંકોલ માત કી જય. શ્રી શીતલા માત કી જય. શ્રી લાખણજી માત કી જય. શ્રી ગોગા દાદા કી જય શ્રી બાબુ દાદા કી જય. શ્રી વાછરા દાદા કી જય. શ્રી રામદેવજી મહારાજ મહારાજ કી જય. શ્રી થાવર દાદા કી જય. જય સદગુરુ દેવ કી જય. ગૌ માતા કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.
શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. અકારણ કરુણા વરુણાલય ભક્ત વાંછાં કલ્પતરુ અનંત કોટિ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી હરિ રાધારમણના ચરણોમાં વંદન કરી ધન્ય ધરા શાંબડા ગામના આંગણે સમસ્ત રબારી સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ, એ જ્ઞાન યજ્ઞનો આપણે સૌ શ્રવણ કરવા માટે, લાભ પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત થયા છીએ. શ્રી ગોગા મહારાજની અતિ કૃપાથી વાંકોલ માતાજી પરિવારના ગામના પિતૃદેવતાઓની અસીમ કૃપાથી આપણને સૌને આ દિવ્ય જ્ઞાન યજ્ઞનો લાભ પ્રાપ્ત થયો છે. આજે આ કથાનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસ કથા જ્ઞાન ગંગાની અંદર આપણે સૌ પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે ઉપસ્થિત સર્વ ભોપાશ્રીઓ, ભોપીશ્રીઓ, ઉપસ્થિત સર્વ બ્રાહ્મણ દેવતાઓ, સરસ્વતી કલાના આરાધક મારા સંગીત વૃંદના સૌ મિત્રો, આ સાંવડા ગામના બહારથી પધારેલા અતિથિ મહેમાનો, આપ સર્વ શ્રોતાજનો, તેમજ આપણા સૌના હૃદયની અંદર બિરાજમાન ભગવાન શ્રી હરિના ચરણોમાં વારંવાર પ્રણામ કરી શ્રીમદ ભાગવત કથા છોકરાઓને થોડી વાર રમવા માટે બહાર ક્યાંક મોકલી દેજો, કારણ કે બે અવાજ ભેગા થશે ને તો પછી તો આપણે સૌ કથા શ્રવણ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. શેના માટે ઉપસ્થિત થયા છીએ બધા ભેગા? આ આખું મંડપ ને બધું છે એ શાના માટે છે? કથા માટે. આપણને સૌને પ્રશ્ન થાય કે ભાઈ આવડું આયોજન, આટલા મોટા મંડપો ને ભોજનશાળાઓ ને આટલું મોટું આયોજન શાના માટે થઈ અને આટલું બધું આપણે ખર્ચ કરવો પડે? આપણે ભગવાનને કથા સંભળાવી હોય કે આપણા પિતૃ દેવતાઓ પાછળ કથા સંભળાવી હોય તો પછી ભગવાનના મંદિરમાં બેસીને હું એકલો ત્યાં કથા વાંચી લઉં, અથવા તો આપણા પિતૃ દેવતાઓ પાછળ કથા કરવી હોય તો પિતૃ દેવતાઓનો ફોટો અને શ્રીફળ મૂકીને આપણે કથા કરી લઈએ. તો એક બ્રાહ્મણ દેવતા હોય તો પણ થઈ જાય, ન થઈ જાય આવું? હકીકતમાં કથા આ આયોજન છે ને
એ આપણા બધાના આત્માના કલ્યાણ માટે છે સાહેબ. એમનું તો કલ્યાણ થઈ જ ગયું. જે પિતૃદેવતાઓ હોય કે જે નિમિત્ત હોય, જે આપણો સંકલ્પ હોય, એ બધું જ આપણું સફળ થઈ ગયું. ક્યારે? જ્યારે કોઈ ગામમાં, કોઈ પરિવારમાં, કોઈ પ્રદેશમાં ખાલી ભાગવત કથા કરવાનો સંકલ્પ વિચાર આવે ને, એ જ સમયે એના ઉપર દેવતા પ્રસન્ન થાય છે, એના કુળદેવી પ્રસન્ન થાય છે અને એના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે સાહેબ, ખાલી સંકલ્પ માત્રથી. પછી આ 7 દિવસ બેસવાનું છે ને, એ આપણા બધા માટે બેસવાનું છે. આપણે ખૂબ આજે પ્રથમ દિવસે ધામધૂમથી એક આપણા હૃદયની અંદર અનેરો ઉત્સાહ સાથે પોથી યાત્રા, ગોગા દાદા વાંકોલ માતાજીના મંદિરને ત્યાંથી આખા ગામની આપણે પ્રદક્ષિણા કરી અને અહીંયા બિરાજમાન થયા. તો પોથી યાત્રામાં જે પોથીના બધા યજમાનો છે અથવા તો બીજા બધા માથા ઉપર આપણે જે લીધેલું હતું, એ શું વસ્તુ હતી? શું હતું આપણે માથા ઉપર લીધું? ખાલી તમે લઈને આવ્યા, પણ ખબર નથી કે આપણે માથા ઉપર શું લઈને આવ્યા. કેમ આને માથા ઉપર જ રખાય? હાથમાં આમ પકડીને ચાલીએ તો ન ચાલે? આ જાણવા માટે આ 7 દિવસ આપણે બેસવાનું છે કે આપણે અહીંયા કોને બેસાડ્યા છે. આપણે જે માથા ઉપર લઈ અને આવ્યા, એક સામાન્ય નહીં, સાક્ષાત ભગવાન દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા બેસાડ્યા છે. આ પોથી છે ને, એ સાક્ષાત દ્વારિકાધીશનું સ્વરૂપ છે સાહેબ. ભગવાન ખાલી મૂર્તિમાં નથી રહેતો, ભગવાન આપણા સૌના હૃદયમાં પણ રહે છે. એવી રીતે ભગવાન અહીંયા બિરાજમાન છે આપણી વચ્ચે, ઈ ગ્રંથના રૂપમાં, પુસ્તકના રૂપમાં ભગવાન. આ પ્રત્યક્ષ કૃષ્ણ, એવી પ્રત્યક્ષ કૃષ્ણ જ છે. આને ચોપડી જોશો કે પાના ઉથલાવીએ તો આ ચોપડી લાગશે, પુસ્તક લાગશે, પણ આ પુસ્તક નથી. પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી. આને માથા ઉપર લઈએ, કારણ કે ભગવાનનું સ્થાન આપણા માથા ઉપર જ હોય સાહેબ. પરમાત્માને સ્થાન આપણે અહીંયા મસ્તક ઉપર જ આપી શકીએ. અને તમે જોજો, અનુભવ કરજો, ગયા દિવસે, ગઈકાલે આ મંડપમાં બધાય આવ્યા હશો, આજે સવારે પણ આવ્યા હશો બધાએ. એ એક અનુભૂતિ કરી હશે કે મંડપમાં આવે આપણે કેવું લાગે છે. હવે તમે જો 7 દિવસ સુધી અહીંયા ભગવાનને આપણે બેસાડ્યા છે, આજથી 7 દિવસ સુધી અહીંયા આવીને ઊભા રહેજો. અને પછી 7મા દિવસે જ્યારે કથા વિરામ થઈ જાય, ઓથી ભગવાનને આપણે અહીંયાથી લઈ અને ફરી પાછા ગોગા દાદાના મંદિરે ત્યાં પધરાવીએ. પછી મંડપમાં એક ચક્કર મારજો, તમને કેવું લાગે છે. તમને એમ થશે કે જેમ મૂર્તિમાંથી કોઈ ચેતન તત્વ કાઢી ન લીધું હોય, કોઈના શરીરમાંથી પ્રાણ ન નીકળી ગયા હોય, એવો અહીંયા અનુભવ તમને થશે. મજા નહીં આવે પછી, કારણ કે આ ભગવાનને બેસાડ્યા છે આપણે. આ પ્રત્યક્ષ કૃષ્ણના સ્વરૂપમાં છે, એટલે આપણે આની પૂજા કરીએ, અહીંયા આરતી કરીએ. અહીંયા પૂજા જે આરતી થાય છે એ વક્તાની નહીં, આની ગ્રંથની થાય છે. આપણે બધા કોની પાછળ છીએ? આ ગ્રંથની પાછળ છીએ, ભગવાનની પાછળ છીએ સાહેબ. માટે પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી. આપણે ખાલી ભાવ બદલવાનો છે. જે મૂર્તિના દર્શન કરીએ છીએ આપણે,
બસ એ જ મૂર્તિની અનુભૂતિ અહીંયા કરવાની છે. અહીંયા સાક્ષાત રાધા અને કૃષ્ણનું સ્વરૂપ છે. આ કેવી રીતે? કૃષ્ણ કેવા છે આપણે કહીએ છીએ ને, કૃષ્ણનું સ્વરૂપ રંગ કેવો છે? કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. કૃષ્ણનો અર્થ જ એ થાય કે જે શ્યામ થોડા કાળા છે. તો અહીંયા ભાગવતનું જે ગ્રંથ છે, પુસ્તક છે, ઈ ગ્રંથમાં પુસ્તકમાં એના લખાયેલા અક્ષર કેવા હોય? આપણે ચોપડી વાંચીએ તો એના અક્ષર કેવા રંગના હોય? કાળા રંગના હોય. અને પાનું કેવું હોય? સફેદ હોય ને, ધોળું કે ન હોય? પાનું સફેદ રંગનું હોય, ધોળા રંગનું હોય, એના ઉપર લખેલા અક્ષર કાળા રંગના હોય. તો એ સફેદ પાનું છે ને, એ સફેદ ગોરા રાધાજીના સ્વરૂપમાં છે. અને અંદર લખાયેલા જે અક્ષર છે ને કાળા કલરના, એ કૃષ્ણના સ્વરૂપમાં છે. રાધા અને કૃષ્ણ સાક્ષાત અહીંયા વિદ્યમાન છે. માટે ભાગવતની કથા શાના માટે સાંભળવી જોઈએ? આપણે સૌ આપણા આત્માના કલ્યાણ માટે થઈ જાય. આપણા સૌનો કંઈક ઉદ્ધાર થાય આના દ્વારા. આપણે બધાય આ સંસાર જે છે, જગત છે, જીવન છે, એના તાપમાં તપી રહ્યા છીએ સાહેબ. આ તડકાનો કદાચ તાપ ઓછો લાગે, પણ જીવનની અશાંતિ હોય ને એનો તાપ વધારે લાગે માણસને. માણસ થાકી જાય. રોજ એક ને એક કાર્ય, કેટલી બધી ચિંતાઓ, એક પછી એક સંકટ આવ્યા કરે માનવના જીવનમાં. એટલી આધિ વ્યાધિ ઉપાધિઓ આવે. એક સમય એવો આવે કે છેલ્લે માણસ કંટાળી જાય કે ક્યાં સુધી મારે આ બધું સહન કરવાનું. ત્યારે આવા સમયે ભગવાનની કથા છે ને, એ વિશ્રામ કરવાનું ઠેકાણું છે સાહેબ. માણસ ચાલતો જતો હોય તાપની અંદર, અને એવા તાપમાં એને કોઈક જગ્યાએ છાંયડો મળી જાય કોઈ ઝાડનો, અને ત્યાં પાણી મળી જાય તો કેટલો આનંદ થાય, એકદમ રાજી થઈ જાય. તો આપણે જે જીવન યાત્રાની અંદર ચાલીએ છીએ, એ આપણા 7 દિવસ છે, એ ભગવાનના ચરણમાં વિશ્રામ કરવા માટે ભગવાને આપ્યા છે. કે હે જીવ, હે માનવ, ક્યાં સુધી આ સંસારના તાપમાં તું તપતો રહીશ? થોડી વાર માટે આવ મારા ચરણે, મારા શરણે, હું તને શાંતિ આપું. માટે ભગવાનની કથા સાંભળવી જોઈએ. એના માટેનું એક કારણ છે કે આ કથા દ્વારા આપણા સૌના જીવનની અંદર શાંતિની પ્રાપ્તિ થાય છે. આપણે, તમે કહો કે આપણે ગંગાજીમાં સ્નાન કરવા જવું હોય, તો આપણાથી તો ગંગાજી બહુ દૂર છે, હરિદ્વાર કે કાશી જવું પડે. ત્યાં જવા માટે આપણી પાસે સમય જોઈએ, સંપત્તિ જોઈએ, અને ત્રીજું સ્વાસ્થ્ય જોઈએ, શરીર બરોબર જોઈએ યાત્રા કરવા. ત્યારે એ ગંગાજીની અંદર આપણે સ્નાન કરી શકીએ. હવે માનો કે આપણે એવું વિચારીએ કે એ જ ગંગાજી છે, એ વહેતા વહેતા આપણા સાંભળા ગામ સુધી આવે અને અહીંયાથી નીકળે. પછી આપણે આપણા ઘરમાં બેસીને એવું વિચારીએ કે આપણા ગામમાં આવી છે, સાંભળા ગામમાં, તો હવે આપણા ઘરના આંગણામાં આવશે. પછી આપણે વિચારીએ કે ચલો આંગણામાં ગંગાજી આવ્યા, તો આપણા મટકાની અંદર પણ આવી જશે ગંગાજી. માનો કે મટકામાંની અંદર, માટલાની અંદર પણ એ ગંગાના નીર જલ આવી ગયા. પછી આપણે એવું વિચારીએ કે હવે કોઈક મને આ ગંગાજીનો જળ પીવડાવી દે,
તો એ આપણી મૂર્ખતા છે. કારણ કે આપણું કર્તવ્ય છે કે આપણા ગામની નજીકથી ગંગા વહી રહી છે તો આપણે આપણા ઘરમાંથી બહાર નીકળી અને એ ગંગાની અંદર સ્નાન કરીએ, એનું પાન કરીએ. એવી રીતે આ ભાગવતની કથા છે ને ઈ ગંગા છે, નિરંતર વહેતી રહે છે. એક ગામમાંથી બીજા ગામ, બીજા ગામમાંથી ત્રીજા ગામ, નિરંતર ભગવાનની કથા ઈ ગંગાના સ્વરૂપની અંદર વહેતી રહે છે. એટલે આપણા ગામમાં આ કથા ગંગા પધારી છે તો આપણા સૌનું કર્તવ્ય છે કે આ કથા ગંગાની અંદર આપણે રસપાન કરવા માટે ઉપસ્થિત થઈએ. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના વો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના વો. વૈષ્ણવ થવા માટે લેવા વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. ઓર વૈષ્ણવ થવા જેવો લેવા જેવો લાવો. કવિઓ છે આપણને સૌને પુકાર કરી કરીને કહે છે કે હે ભાઈઓ આવો, આ કથાની અંદર થોડી વાર પણ બેસશો ને તમે તો શું થશે? વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. માણસની અંદર જે આજે માણસાઈ ખૂટી રહી છે, માનવ જીવનમાં માનવતા નથી રહી, એ માણસાઈ અને માનવતા પ્રાપ્ત કરવા માટેનો આ એક અવસર છે, આ એક લાભ છે. આપણે કહેવાઈએ બધાય માણસ, માનવ કહેવાઈએ, પણ હકીકતમાં આપણે આપણી જાતને પૂછીએ કે આપણે માણસ તરીકે જીવીએ છીએ ખરા? એ આપણને જ ખબર હોય કે આપણે કોની જેમ જીવીએ છીએ. એક ભાઈ પૂછ્યું કે મહારાજ, આપણે આંબો વાવીએ કેરી તો આંબો જ થાય, પછી ક્યાંક બાવળિયા વાવ્યા હોય તો એ પછી બાવળિયા ઉગે, બરોબર છે. તો એણે તર્ક કર્યો કે માણસ મરે તો માણસ જ થાય ને. મેં કીધું બરોબર, હા માણસ મરે તો માણસ જ થાય, પણ માણસ મરે તો આજે માણસ થઈને જીવતાય નથી અને માણસ થઈને મરતા પણ આવડતું નથી. એટલા માટે કવિઓ પુકાર કરી કરીને કહે કે રામની રીત છે, કૃષ્ણની રીત છે, એ આપણા સૌના અંતરમાં ઉતરે, એટલા માટે થઈ અને આ કથા છે. રામની રીતને, એ રામની રીતને અંતરમાં ઉતારો. રામની રીતને અંતરમાં ઉતારો. દુર્ગુણ છોડો ત્યાગો, ખોટા
જડ સંગ ગાડો સાડે વિશ્વમાં જડ સંગ ગાડો વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો હે આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનામાં આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનામાં વૈષ્ણવ થવા માટે લેવા દે બોલાવો વૈષ્ણવ થવા માટે લેવા દે બોલાવો આ લેવા દે બોલાવો આ માટે આપણને સૌને આપણે આપણા જીવનની અંદર જે ખૂટે છે, જે કમી રહે છે, એ કમીને આ પૂર્ણ કરે છે. ભાગવત અને રામાયણ આપણા સૌના જીવનના અરીસા છે, દર્પણ છે. આપણે વિચારીએ કે આપણે અરીસા સામે ઊભા હોઈએ અને આપણા મોઢા ઉપર કચરો હોય, કાળા દાગ પડી ગયા હોય, તો આપણે શું કરીએ? તરત એને સાફ કરીએ. જ્યાં આપણા શરીર ઉપર આપણે કચરો દેખીએ દર્પણની અંદર, તો તરત આપણે કપડાથી એને સાફ કરીએ. કેમ? એ દર્પણે આપણને અરીસાએ બતાવ્યું કે ભાઈ તારા મોઢા ઉપર અહીંયા દાગ છે. અને અરીસાનો એક ખૂબ જ જેને મોટામાં મોટો ગુણ કહેવાય કે અરીસો કોઈ દિવસ ખોટો બોલે નહીં. અરીસો કોઈ દિવસ દર્પણ ખોટું બોલે નહીં. આપણે જેવા છીએ એવા જ એ બતાવે સામે. આપણે 50 વર્ષના હોઈએ તો 25 વર્ષના આપણને એ દર્પણ બતાવે નહીં. તમારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એ જ દર્પણ બતાવે. એમ ભાગવત અને રામાયણ એ આપણા સૌના જીવન જીવવાના અરીસા છે. આ સાંભળતા સાંભળતા આપણે આપણા જીવનમાં દ્રષ્ટિ કરવાની કે મારા જીવનમાં હું જે અત્યારે જીવી રહ્યો છું એનામાં ક્યાં ક્યાં કાળા કલરના દાગ દેખાય છે, ક્યાં કચરો દેખાય છે, એ તરત આપણે સાફ કરવાનો પ્રયાસ કરીએ. અને આ ભાગવતને સંતોએ મંદિર પણ કહ્યું છે. આ કથાનું જે પ્રાંગણ છે એ આખું એક મંદિર છે. આજથી 7 દિવસ સુધી આ આપણા સૌ માટે એક મંદિર રહેશે. હવે મંદિર હોય તો મંદિરની કંઈક મર્યાદાઓ હોય, મંદિરના કંઈક નીતિ નિયમો હોય. આપણને ખબર છે કે આપણે મંદિરે દર્શન કરવા જઈએ, યાત્રામાં ક્યાંક ગયા હોઈએ, કોઈ મોટા દેવી દેવસ્થાના મંદિરમાં દર્શન કરવા જઈએ તો આપણે સવારે ઉઠીને એમને એમ જતા રહીએ નહીં. આપણે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીએ, મંદિરમાં જઈએ, કારણ કે એ મંદિરની એક મર્યાદા છે, એક નિયમ છે. તો આ પણ ભગવાનનું 7 દિવસ સુધી મંદિર છે. માટે આ કથા મંડપની પણ પવિત્રતા જાળવવી એ આપણા સૌના હાથમાં છે. માટે ખાલી એમ જ નહીં સમજવાનું કે આ મંડપ છે, નહીં, આ મંદિર છે. આજથી જેવો વ્યવહાર આપણે મંદિરની અંદર કરીએ, દ્વારકાધીશના મંદિરે આપણે દર્શન કરવા માટે જઈએ, ત્યાં આપણે કેવી રીતે ભગવાનના દર્શન કરીએ છીએ?
બસ એવું જ વર્તન છે આપણે 7 દિવસ અહીંયા રાખવાનું. ત્યાં જઈ અને ભગવાનની સામે આપણે બીડી પીએ, દ્વારકાધીશની મૂર્તિ હોય અને ત્યાં ને ત્યાં આપણે સામે બીડી પેટાવીને ચાલુ કરીએ તો ન ચાલે. ભગવાનની સામે બેસી અને આપણે, એમાં આપણા કચ્છમાં તો શબ્દ બહુ સારો છે, કરચો માવો ચોપા માવો. ખબર નહીં નામ કોને પાડ્યું છે, પણ નામ સરસ છે. માવો એટલે આપણે દૂધ વાળો માવો નહીં, આ ભાઈઓ આપણે જે ચોડતા હોય એ માવો. તો આ બધું કથા મંડપની મર્યાદા છે, નીતિ નિયમો છે કથા સાંભળવાના. પગ લાંબા કરીને ન બેસવા જોઈએ. કથા સાંભળતા હોઈએ ત્યારે આપણા મનમાં આપણે જે ભગવાનને માનતા હોઈએ, ભગવાનનો ઈષ્ટ મંત્ર આપણે જાપ કરવા જોઈએ. બીજું કઈ આવડે કે ના આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ ભગવાનનો મંત્રના જાપ કરવા જોઈએ. આ બધા નીતિ નિયમો છે. અને મારા માતાઓ બહેનો જે પાછળ બેઠા છે એ કાલથી થોડા અહીંયા આગળ આવી જાજો આમ, કારણ કે વચ્ચે જગ્યા રે. આ શું છે તમને સમજાવું. કેમ? અહીંયા ભગવાન બેઠા છે, જેટલા આપણે આમ પાછળ જશું ને એટલા ભગવાનથી આપણે દૂર થઈ જઈએ છીએ. આ જગ્યા ન હોય તો ઠીક છે, આપણે સમજીએ, પણ જગ્યા હોય અને છતાંય આપણે પાછળ બેસીએ તો સમજવાનું કે આપણે હજી ભગવાનથી આટલા બધા દૂર છીએ. જેમ નજીક આવીએ એમ સમજવાનું કે ભગવાનની કૃપાથી આપણે નજીક આવતા જઈએ છીએ. સાહેબ, આપણે આની સાથે સંબંધ બનાવવાનું છે 7 દિવસમાં. માટે આ નીતિ નિયમો સાથે સાથે મનમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા કથા સાંભળીએ. અને જે 7 દિવસ સુધી અહીંયા બેસી અને કથા સાંભળે છે એના મનની અંદર જે નક્કી કરે ને એનો સંકલ્પ પૂરો થાય છે. ભગવાન દ્વારિકાધીશ, ભગવાન કાળિયો ઠાકર એ એના માટે જ બેઠો છે કે મારા ભક્તનો એના મનમાં જે સંકલ્પ હોય ને એ પૂર્ણ કરવાની જવાબદારી ભગવાન દ્વારિકાધીશ કહે છે મારી છે. આપણે ફક્ત અહીંયા કથા સાંભળવાની છે, એનું નામ લેવાનું છે સાહેબ, બીજું કાંઈ નથી કરવાનું. યોગક્ષેમં વહામ્યહમ, ભગવાને ગીતામાં અર્જુનને કીધું છે કે અર્જુન, જે મારો ભક્ત છે ને મારા આધીન થઈને રહે છે, કે જેનો ભરોસો મારા ઉપર છે ને, કે મારો દ્વારિકાધીશ બેઠો છે, મારો કાળિયો ઠાકર બેઠો છે, ત્યાં સુધી મને કાંઈ નહીં થાય. આવો જેનો ભરોસો છે, આવી જેની દ્રઢ નિષ્ઠા, આવા ભક્તને જ્યારે જ્યારે અર્જુન જરૂર પડે છે ને ત્યારે એના જીવન નિર્વાહની પ્રક્રિયા છે ને એ સ્વયં હું પૂરી કરવા માટે આવું છું સાહેબ. ક્યાંક આપણે ન પહોંચી શકીએ ને તો આપણા બદલે ક્યાંક ભગવાન હાજરી પુરાઈ આવતા હોય. માટે દ્રઢહીન ચરણ ન કેરો ભરોસો. ભરોસો જગતમાં કોનો કરી શકાય? તો એક જ ભરોસા લાયક છે સાહેબ. આજે આપણે કહીએ કે કોઈ માણસનો ભરોસો, ક્યાં અત્યારે માણસાઈ એવી રહી છે આપણા બધામાં કે આપણે એકબીજાના ભરોસા કરી શકીએ? નહીં સાહેબ, એ બધો સમય ગયો. પહેલા ચાલતું હતું ભરોસા ઉપર, વચનો ઉપર વડીલોના. આજ એ સમય નથી વચન અને ભરોસા ઉપર ચાલે. કારણ કે આજે માણસ પોતાના કપડા કરતા પોતાના જીવનનો રંગ એટલી વાર બદલી નાખે છે દિવસમાં. સવારે કાંઈક જુદો હોય, બપોરે કાંઈક એનું વર્તન જુદું હોય અને સાંજે કાંઈક એનો સ્વભાવ અલગ હોય. એક રંગાને ઉજળા જેને ભીતર ન બીજી વાત, એને વાલી દબલી વાત કરજે દિલની કાગડા. ભરોસા લાયક અત્યારનો સમય નથી. કવિઓએ કહ્યું ભરોસો કોનો? દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો. ભરોસા લાયક આ જગતની અંદર એક જ છે. કારણ કે જગતમાં ભરોસો કરશું ને કે આ વ્યક્તિ આમ, આ વ્યક્તિ આમ, તો ત્યાં છેતરાવાની સંભાવના છે, આપણો ભરોસો તૂટવાની સંભાવના છે.
પણ ભગવાન કહે છે મારા ઉપર જેણે જેણે ભરોસો રાખ્યો ને એનો ભરોસો કોઈ દિવસ હું તૂટવા દેતો નથી. એના ભરોસાને ખંડિત થવા ન દઉં કોઈ દિવસ. તમે વિચાર કરો સાહેબ, દ્રૌપદીએ છેલ્લે ભરોસો રાખ્યો કે હવે મને મારો માધવ બચાવશે, મારો ગોવિંદ, મારો ગોપાલ મને બચાવશે. ત્યારે ભગવાન દ્વારિકાધીશ એના 999 ચીર પૂરવા માટે આવી જાય સાહેબ. ગજેન્દ્ર હાથીને એમ થાય કે મને કોઈ ભરોસો નથી, આધાર નથી, આ મગર મને પકડતો જાય છે સરોવરમાં. ત્યારે હાથી ભગવાનને પુકાર કરે, ભરોસો રાખે ભગવાન ઉપર કે મને ભગવાન બચાવશે, અને ભગવાન આવ્યા બચાવવા માટે સાહેબ. માટે આપણા સૌનો એક જ ભરોસો હોવો જોઈએ કે મારો નાથ બેઠો છે, એ મને કઈ થવા નહીં દે. માટે જે 7 દિવસ સુધી અહીંયા બેસીને કથા સાંભળે એ તમામ જીવના મનોરથો સંકલ્પ પૂર્ણ થાય છે સાહેબ. કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું દરિદ્ર છું, એનું દરિદ્રતાપણું દૂર થાય. કોઈ વિચારે કે મારા ઘરમાં ક્લેશ કંકાસ છે, તો એનું એ ભગવાનની કૃપાથી દૂર થાય. કોઈ વિચારે કે મને ધન ધાન્યની પ્રાપ્તિ થાય, તો એનો એ સંકલ્પ પૂર્ણ થાય. કોઈ વિચારે કે મારે ત્યાં મારા ઘરે સંતાન નથી, તો ભગવાનની કૃપાથી એના ત્યાં પારણું બંધાય. કોઈ લક્ષ્મીની ઈચ્છા કરનાર વ્યક્તિ હોય તો એને ઘરની અંદર લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આ બધું જ ભગવાનની કથા સાંભળવાથી જ પ્રાપ્ત થાય છે. श्याम सुंदर से जिसका संबंध है, प्यारे मोहन से जिसका संबंध है, उसको हर घड़ी आनंद ही आनंद है, उसको हर घड़ी आनंद ही आनंद है। श्याम सुंदर से जिसका संबंध है, श्याम सुंदर से जिसको हर घड़ी आनंद ही आनंद है। श्याम सुंदर से जिसका संबंध है, मेरे मोहन से जिसका संबंध है, उसको हर घड़ी आनंद ही आनंद है, उसको हर घड़ी आनंद ही आनंद है। નાતો જગતની અંદર બનાવીએ તો એક કેવલ ભગવાન સાથે. એ નાતો નિભાવવામાં ભગવાન કુશળ છે, એને ખબર છે. આમ તો બહુ જલ્દી ભગવાન પકડાય નહીં કોઈનાથી, પણ કોઈક એવા ભજન પ્રેમી હોય, જીવ ભક્તિવાન હોય, કોઈક એવા આપણા ભોપા હોય જે આરાધના ઉપાસના કરતા હોય, ઈ પરમ તત્વ કદાચ એક વખત એનાથી પકડાઈ જાય પછી ભગવાન એને છોડી, માતાજી એને છોડી અને પછી ક્યાંય જતા નથી. જરૂર છે એક વખત ઈ ભગવાન અથવા માતાજીને પકડવાની. કચ્છ में એવું રમો ને પિંજાજો થપો, એમાં કરો કે એકડી વખત જે દાવ જનતે હોય એવું પંજા ગણે ને બે મણે લકાઈ ને. તો અહીંયા ભગવાનનું પણ આવું જ છે. ભગવાન સંતાય છે ને આપણે 50 ગણી અને એક વખત ભગવાનને શોધવા જવાના. ક્યાં છે, ક્યાં છે ભગવાન, ક્યાં છુપાયા છે, ક્યાં સંતાયા છે. ઈ એક વખત ભગવાનને આપણે ગોતી લીધા પછી ભગવાન કહે છે કે તારું આખું જીવન હું દાવ લઈશ. પછી આખું જીવન દાવ મારા ઉપર, તું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં તારી સાથે સાથે તારી પાછળ પાછળ તને શોધતો શોધતો હું આવી જઈશ સાહેબ. માટે સંબંધ નાતો ભગવાન સાથે બનાવીએ. આજનો સમય પણ મધ્યાહ્નનો થયો છે. ભગવાન નંદનંદન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશની આ દિવ્ય પુણ્યકારી કથા. નીતિ આપણા કથાનો સમય રહેશે
9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી. માટે નિત્ય બરોબર 9 વાગ્યાથી પહેલા આપ બધા અહીંયા આવી જશો એવો મને વિશ્વાસ, ખાતરી છે. સમજો છો કે આપણા બધાની પાસે કામ હોય, આપણે સૌ માલધારી છીએ, તો પણ થોડું જલ્દી કરી લેવાનું. 7 દિવસ આપણે એટલું કરી શકીએ ને યાર. 1 કલાક સવારમાં વહેલું ઉઠી જવાનું ને વહેલી બધી આ ગૌ દોહન ને જે ક્રિયાઓ હોય વહેલી કરી, પરવારી વહેલા જઈએ આપણે. પણ એક નિયમ રાખવાનો કે આ દિવસો દરમિયાન કદાચ બીજું કાંઈક ઘરનું કામ રહી જશે તો ચાલશે, પણ મારાથી કોઈ કથા સાંભળવાની બાકી રહી જાય એવું બને નહીં. માટે સમયસર આવી અને અહીંયા ઉપસ્થિત થઈ આપનું સ્થાન ગ્રહણ કરી લઈએ આપણે. પછી 9 વાગ્યાથી પ્રારંભ કરી અને 1 વાગ્યા સુધી આપણે કથાનો દોર ચાલુ રહેશે. થોડું ગરમીનું પ્રમાણ છે એટલે વચ્ચે કદાચ જરૂર પડે તો સ્વયંસેવકો ભાઈઓને પણ વિનંતી કે આપણે જ્યારે કથામાં કીર્તન કે ધૂન કે ગાવાનું શરૂ કરીએ એ સમયમાં બધાને આપણે પાણી પીવડાવી દઈએ, કારણ કે ગરમી છે એટલે પાણીનું પ્રમાણ પણ રહેવું જ જોઈએ. આજે પ્રથમ દિવસ છે, આપણે ખૂબ ધામધૂમથી પોથી યાત્રા ભગવાનને અહીંયા બિરાજમાન કર્યા, તો ઓછો સમય મળ્યો કથાનો, પણ આવતીકાલથી આપણે ખૂબ કથાની અંદર આનંદ કરશું. અત્યારના સત્રને આપણે વિરામ આપવા માટે જઈ રહ્યા છીએ. અહીંયાથી ધૂન, ત્યાર પછી ભગવાનની આરતી, ભગવાનને આપણે પ્રસાદ પણ ધરાવ્યો છે, એ પ્રસાદ લઈને જ આપણે બધા જઈએ. બની શકે તો વ્યાસપીઠના દર્શન ઉપર ન આવી શકે, શરીર સાથ ન આપે તો કઈ વાંધો નહીં, નીચે ઊભા રહીને પણ આપણે ભગવાનના અહીંયાથી દર્શન કરીએ. પણ જેટલું બને એટલું આ 7 દિવસમાં આપણે પુણ્યનું કામ કરીએ, ભગવાનનું નામ લઈએ. એ જ આ કથાનો શુભ સંકલ્પ છે, એ જ આ કથાનો શુભ હેતુ છે. અને હકીકતમાં સાંભળા ગામને હું ભાગ્યશાળી કહીશ, કારણ કે મને નથી લાગતું કે અહીંયાથી આજુબાજુ કોઈ ગામોમાં ભાગવતની કથા થઈ હોય. ખ્યાલ છે તો મને થાવર દાદાએ ત્યાં કદાચ થઈ છે કથા, પણ બીજી આજુબાજુ કોઈ ગામમાં ભાગવત કથા થઈ હોય એવું મને કદાચ સ્મરણ નથી થઈ હોય તોય. પણ આપણે ભાગ્યશાળી એટલા માટે કે આપણે જેની સેવા કરીએ છીએ, આપણા જીવનનો જેના ઉપર આધાર છે, ગૌ માતાજી, ગાય. હકીકતમાં આપણે માલધારી સમાજ, ગાયોની સેવા કરવા વાળા આપણે છીએ બધાએ, અને ગૌ માતાની સેવાથી આપણે સુખી પણ છીએ. તો એ ગાયોની સેવા માટે જેણે અવતાર ધારણ કરીને આ ધરાધામ ઉપર, પૃથ્વી ઉપર આવ્યા હતા, એ આજે આ સાંભળા ગામની અંદર આવ્યા છે ભગવાન દ્વારિકાધીશ. કે બધાએ હું જેના ભરોસે આ ગાયો સોંપીને ગયો છું, એ મારો માલધારી સમાજ શું કરે છે એ તમારા બધાની ખબર અંતર લેવા માટે ભગવાન અહીં આવ્યા છે. લ્યો, તો એ ભગવાનને મળવા તો આપણે આવવું જોઈએ કે ના આવવું જોઈએ? અહીંયા બેસી ગયા ભગવાન, પછી એને મળવા માટે બસ ખાલી ભગવાનને મળવાને બહાને પણ તમે બધા અહીંયા કથામાં આપણે ચોક્કસ આવીએ. આવો 1-2 મિનિટ હરિનામ સંકીર્તન કરી પરમાત્માનું નામ લઈ અને પછી કથાને વિરામ આપીએ. कृष्ण कन्हैया हरे गिरिधारी, कृष्ण कन्हैया हरे गिरिधारी, भज मन श्री राधे गोविंद, भज मन श्री राधे गोविंद, कृष्ण कन्हैया हरे गिरिधारी, कृष्ण कन्हैया हरे गिरिधारी.
ભજ મને શ્રી રાધે ગોવિંદ ભજ મને શ્રી રાધે ગોવિંદ કૃષ્ણ કનૈયા હાર ગિરધારી કૃષ્ણ કનૈયા હાર ગિરધારી ભજ મને શ્રી રાધે ગોવિંદ ભજ મને શ્રી રાધે ગોવિંદ કૃષ્ણ કનૈયા હરે ગિરધારી કૃષ્ણ કનૈયા હરે ગિરધારી નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બધા તાલીઓ પાડીને ગાઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ 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 વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્રઢૈન ચરણ કેરો ભરોસો દ્રઢૈન ચરણ કેરો ભરોસો ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન ભગવાન કી જય સુખદેવજી મહારાજ મહારાજ કી જય રાધા રમણ લાલ કી જય વાંકોલ માત કી જય શ્રી ગોગાદાસ કી જય ઓમ નમઃ પાર્વતી પાર્વતી હર હર મહાદેવ 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 ખૂબ ખૂબ ધન્યવાદ બીજી એક સૂચના જાહેરાત કરી દઉં કે આપણું આ સમગ્ર આયોજન છે એની અંદર આપણા બધા માટે થઈ અને સમાજવાડીની અંદર અન્નપૂર્ણાનો ભંડારો એ નિરંતર છે સવારે ચા નાસ્તો બપોરે ભોજન અને સાંજે ભોજન માટે કોઈ આમંત્રણ આપવાની કોઈને આવશ્યકતા નથી આપણે બધાએ ત્યાં પ્રસાદ લેવાનો છે આ બધાને વ્યાસપીઠ ઉપરથી આમંત્રણ મળી જ ગયું છે અને આપણું જ આયોજન છે આરતી ડાકોર નાનાથની રાજા રણ છોડીની હરખે ઉતારું તો આરતી ડાકોર નાનાથની રાજા રણ છોડીની હરખે ઉતારું તો આરતી એ તમે દેવકીના ખોળે પધાર્યા હે તમે યશોદાના લાલા કહેવાયા હે તમે દેવકીના ખોળે પધાર્યા તમે યશોદાના
લેવાયા હે વસુદેવ લાલની નંદ નંદ લાલની હરખે ઉતારું તો આરતી ઓ ડાકોર નાનાથની રાજા રણ છોડની હરખે ઉતારું તો આરતી જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર અમે યંતરના ઓરડે ઉઘાડ્યા હે અમે મારગીડે ફૂલડા વેરાવ્યા હે અમે યંતરના ઓરડા ઉઘાડ્યા અમે મારગીડે ફૂલડા વેરાવ્યા હે પુરી જગન્નાથની દ્વારિકાનાથની પુરી જગન્નાથની દ્વારિકાનાથની હરખે ઉતારું તો આરતી હે ડાકોર નાનાથની રાજા રણ છોડની ડાકોર નાનાથની રાજા રણ છોડની હરખે ઉતારું તો આરતી હરખે ઉતારું તો આરતી હરખે ઉતારું તો આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા સૌ હૃદયાનિર્વે ભવમ ભવાની જૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો